સુરતના નાનપુરા વિસ્તારમાંથી 4 મહિનાની બાળકીના અપહરણની ઘટનાથી ચકચાર મચી હતી। જોકે પોલીસની તાત્કાલિક કામગીરીથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। અજાણ્યા શખ્સોએ નાનપુરા વિસ્તારમાંથી 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વિવિધ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અપહરણની ઘટના બનતા જ અઠવા પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય થઈ છે। તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ બારડોલી તરફ હોવાનું જાણવા મળતા બારડોલી રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। બંને પોલીસ ટીમોએ સંયુક્ત રીતે કામ કરતા આસપાસના વિસ્તારમાંથી લગભગ 1500 જેટલા સીસીટીવી ફૂટેજને ખંગોળી કાઢ્યા હતા। આ ટેકનિકલ તપાસ દરમિયાન લગભગ 150 પોલીસ કર્મચારીઓએ ખડેપગે મહેનત કરી। આ કડી મેળવણી બાદ પોલીસે બારડોલી ખાતે આવેલ સુગર ફેક્ટરી નજીક ફૂટપાથ પર રહેતા એક દંપતીને શંકાના ધોરણે ઝડપી પાડ્યો હતો। પૂછપરછ કરતા ખુલાસો થયો કે આ દંપતીએ નંદુરબારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। પોલીસની કડક પૂછપરછ બાદ આરોપી દંપતીએ બાળકીના અપહરણનો ગુનો કબૂલી લીધો હતો। આરોપી પાસેથી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લેવામાં આવી હતી। પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કઈ અપહરણ થયું હતું અને બાળકીને મુક્ત કરાવી છે? ગઈકાલે બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે। તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી। અમારે જોનપુર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે। બાદ અમારા ઝોન 4 LCB ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના PSI અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેન ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા CCTV કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર પણ CCTV ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતાં કરતાં ઉધનાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના PSI મહિડા સાહેબ છે, તેમને હ્યુમન એટેક મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે। પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતાં કરતાં આગળ શ્રી હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતાં કરતાં અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે। અમારા સર્વેલન્સ સ્ટાફના PSI અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા। ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી લઈને અહીંયા લાવેલા છીએ અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો।